વોર્ડ નંબર 1માં છેલ્લા 15 દિવસથી પાણીની લાઇનનું લીકેજનું કામ અભરાઈ પર ચડાવી દેતા કર્મચારી વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આવેલા શાસ્ત્રીનગર અને સર્વોદયનગરની વચ્ચેના ભાગે છેલ્લા 15 દિવસથી પાણી લીકેજની સમસ્યા જે વોર્ડ નંબર 1ના પાણી પુરવઠા વિભાગના કર્મચારી દ્વારા માત્ર ખાડો ખોદીને સંતોષ વ્યક્ત કર્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે સતત 15 દિવસથી પાણીનો પ્રવાહ ખૂબ જ વહી રહ્યો છે। આટલા આકરા ઉનાળામાં ગરમીમાં એક બાજુ નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું, ત્યારે બીજી બાજુ 15 દિવસથી પીવાના શુદ્ધ પાણીનો ગટરમાં વહી જતું હોય કેટલું યોગ્ય કહેવાય? શું આવા નિષ્ક્રિય કર્મચારી ઉપર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવશે ખરા? સર્વોદય સોસાયટીમાં છેલ્લા 6 દિવસથી આ ખાડે ખોદેલો પડ્યો છે, લીકેજ આવી રીતે પાણી ઉભરાય છે અને છેલ્લા 6 વર્ષથી દર 6 મહિના આ અને પેલો આગળ ચોકડીવાળો ખાડા પાણી તૂટીને રીલમ છેલ થાય છે તો એ કોર્પોરેશન ખાલી ટેમ્પરરી રિપેરિંગ કરી છોડીને જતા રહે છે, ફરીથી 4-6 મહિને પાછા ફરીથી તૂટી જાય છે અને આવું રિપેરિંગ પાણી ઉભરાયા કરે છે અને વેસ્ટેજ થાય છે, લોકોને પાણી ઓછું મળે છે, ગંદુ મળે છે, છતાં કોર્પોરેશન કોઈ ધ્યાન આપતું નથી। આ કામગીરી આવતીકાલે સવારે જો નહીં થાય તો હું કમિશનર શ્રીને આની રજૂઆત કરીશ કે 15 દિવસથી લોકોના ઘરમાં પાણી જવું જોઈએ, એ રોડ ઉપર છેક સુધી સર્વોદયની પેલી બાજુ સુધી પાણી જાય છે। આ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના કારણે આજે 15 દિવસથી આ પરિસ્થિતિ છે। બોલો। શાસ્ત્રીનગર અને સર્વોદય વચ્ચે જંકશન 45 નંબર સર્વોદય પાસે પાણી 15 દિવસથી જઈ રહ્યું છે। એ પોતે કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા જ ખાડો ખોદીને ગયા છે અને એમને જોયું છે, છતાં એ લોકો ફરી આવીને જોવા નથી આવતા કે સાંજે શું હાલત છે આ જગ્યાની। અને 15 દિવસે આવી રીતે ખોટી રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ચોખ્ખું પાણી અંદર આવવાની જગ્યાએ ઘરોમાં ગંદુ પાણી, લીકેજવાળું ગંદુ પાણી આવી રહ્યું છે લોકોને। શું નામ આપનું? જિગ્નેશભાઈ શાહ।